તમને ખબર છે આજે ભારતમાં 10 કરોડથી વધારે એક્ટિવ ક્રેડિટ કાર્ડ્સ છે અને તમે કોઈ પણ મોલમાં જાઓ, રેલવે સ્ટેશન પર જાઓ, એરપોર્ટ પર જાઓ, બધે અલગ અલગ કંપનીના કિયોસ્કમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડ આપણને આપવા માટે રેડી બેઠા હોય છે એવું કહીને કે આ લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ છે. બટ શું તમને એ ખબર છે કે આ લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડમાં 7 હિડન ખર્ચા છે, જે ખર્ચા આપણે જાણવાની જરૂરત છે ને એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. એક પછી એક તમને ચાર્જીસ કહેવાનો છું, જે ચાર્જીસ લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડમાં પણ આપણને લાગવાના હોય છે. 7 ચાર્જ છે, જેમાં પહેલો છે કેશ વિડ્રોવલ. આ છે ને બધાને ડાઉટ હોય છે કે આપણા ક્રેડિટ કાર્ડમાં લિમિટ બાકી હતી, મશીનમાં નાખીને કેશ વિડ્રો કર્યું છે, મારા જ પૈસા છે ને, મેં વાપર્યા છે તો શું થયું, જ્યારે બિલિંગ ડેટ આવશે ત્યારે ભરી દઈશ. પણ આમાં ચાર્જીસ લગાડે છે. એટલે આમાં કેશ વિડ્રોવલના ચાર્જીસ હોય, કેશ વિડ્રોવલના વ્યાજ દર પણ હોય છે. હા, ઘણા ક્રેડિટ કાર્ડ એવા હોય છે જેમાં કેશ વિડ્રોવલ 0% ચાર્જ પર મળી જાય આપણને ને બિલની તારીખે ભરી દેવાના. બટ તમારા કાર્ડમાં છે કે નહીં એ તમારે ચેક કરવું પડશે. આ બધા ચાર્જીસની ઉપર જીએસટી તો લાગશે જ, એટલે એ પાછો વધારાનો ખર્ચો. સેકન્ડ, ફોરેન ટ્રાન્ઝેક્શન ચાર્જ. આપણે શું ક્રેડિટ કાર્ડ આવી ગયું એટલે ડોલરમાં બી કોઈ બી વસ્તુનો ભાવ જોઈએ, આપણે એનું પેમેન્ટ કરવાનું ને તો આપણે કરી દેતા હોઈએ છીએ. પણ બેંક્સ 4% સુધી ફોરેન ટ્રાન્ઝેક્શન ફી ચાર્જ કરતી હોય છે. એટલે એ તમારે ચેક કરી લેવાનું કે ડોલરમાં પેમેન્ટ કરીશ તો મને ફાયદો થશે કે નુકસાન. અને 4% મોંઘું કન્વર્ઝન રેટ મારીને પછી તમે ભાવ ગણજો, અગર તમારે પેમેન્ટ કરવાનું છે તમારા કાર્ડથી તો. આ ચાર્જ ઉપર જીએસટી એડ થશે અલગથી. ત્રીજી, ઓવર લિમિટ ફીસ. માની લો આપણા ક્રેડિટ કાર્ડમાં આપણને 5 લાખ રૂપિયાની લિમિટ આપેલી છે. આ 5 લાખ રૂપિયાની લિમિટ નજીક આવી ગઈ છે. મેં આ મહિને 4-4.5 લાખ રૂપિયા માની લો વાપરી બી દીધા છે. 50,000 રૂપિયા છેલ્લા બાકી છે. ક્યાંક આપણે ગયા અને 70,000નું બિલ આવ્યું. આપણને યાદ નથી કે લિમિટ કેટલી બાકી છે, આપણે કાર્ડ આપી દીધું એવું વિચારીને કે અગર લિમિટ નહીં હોય તો ડિક્લાઇન થઈ જશે. પણ એ કાર્ડ સ્વાઇપ થશે અને આપણી 5 લાખની લિમિટમાં 5,20,000ના ટ્રાન્ઝેક્શન પણ થઈ શકે છે. અને આ જે વધારે ટ્રાન્ઝેક્શન થયું ને એને ઓવર લિમિટ કહેવાય છે. એટલે આપણા કાર્ડને ડિક્લાઇન ના થવા દીધું, આપણી ઇજ્જત ડિક્લાઇન ના થવા દીધી, પણ આપણી જોડેથી જે આ ઓવર લિમિટનો જે ખર્ચો કરાયો છે ને એ ઓવર લિમિટ ખર્ચા ઉપર આપણને વ્યાજ અને ચાર્જીસ બંને લાગી શકે છે. અને એ બંને ઉપર જીએસટી વધારાનો. આ ખર્ચો આપણે ધ્યાનમાં રાખવાનો. અને આનો એક ઓપ્શન બી હોય છે કે આપણે ઓફ કરી શકીએ આપણા કાર્ડમાં કે ઓવર લિમિટ નહીં જવા દેવાનો. એ અગર ઓપ્શન છે તો એ બંધ કરી દેજો, એટલે તમને બી ધ્યાનમાં રહે, મગજમાં રહે કે આ ઓવર લિમિટ નહીં જાય. ચોથું, ઇનએક્ટિવિટી ફીસ પણ લાગે. એટલે આપણે કોઈ કાર્ડ લીધું ને એમાં પાછું એવું બી હોય કે મિનિમમ આટલા ટ્રાન્ઝેક્શન તો કરવાના, નહીં તો આટલા પૈસા લગાડીશું અમે. અને બીજું, એવા બી કાર્ડ હોય છે એ કહે છે કે તમારું આ લાઈફ ટાઈમ ફ્રી રહેશે અગર આટલા ખર્ચા કરશો. બે રીતે કાન પકડાવે છે. એટલે એ તમારે ચેક કરવાનું કે આમાં કોઈ ઇનએક્ટિવિટી ફીસ તો નહીં લાગે ને. પાછી આ બધી ફીસ ઉપર જીએસટી લાગશે અલગથી. 5મા ચાર્જ છે લેટ પેમેન્ટ ચાર્જ. આ તો આપણા સૌને ખબર જ હોય કે પૈસા ટાઈમસર નહીં ભરીએ તો ચાર્જ લાગવાનો છે, એટલે એમાં હું ડિટેલમાં નહીં કહું. છઠ્ઠો ચાર્જ, ઇન્ટરેસ્ટ રેટ. એટલે આપણે કોઈ બી કાર્ડ લઈએ ને, કાર્ડમાં આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે બિલ આવે ને, બિલમાં એક જગ્યાએ લખેલું આવે છે મિનિમમ ડ્યુ અને એકચ્યુઅલ ડ્યુ. હવે મિનિમમ ડ્યુ કેમ લખેલું છે કે એટલા ભરશો ને તો સિબિલમાં એ નહીં કહી દે કે યાર આ ટાઈમસર પૈસા નથી આપતો. એ તમે ભર્યા એના પછી જે રકમ બચી છે ને તમારા બિલની, એના ઉપર 3 થી લઈને 5% મહિનાનું ઇન્ટરેસ્ટ લાગે છે. આટલું ઇન્ટરેસ્ટ રેટ તો કોઈ ના વસૂલ કરે. એટલે વર્ષે 36% થી 48%, 60% સુધીનું ઇન્ટરેસ્ટ રેટ લાગશે અગર આપણે ખાલી મિનિમમ ડ્યુ પે કરીશું. એટલે એ આપણે ધ્યાન રાખવાનું. અને 7મું, કોઈ પણ કાર્ડ આપણે લઈએ છીએ, ભલે લાઈફ ટાઈમ ફ્રી હોય, એ કાર્ડમાં પ્રોસેસિંગ ફીસ તો આપણને લગાડે જ છે. એ પ્રોસેસિંગ ફી વધતા જીએસટી લાગીને આવશે આપણને. કાં તો પછી એ કાર્ડમાં આપણે કોઈ પણ ઈએમઆઈ કરાવીએ છીએ, કોઈ 2500 થી વધારાનો ખર્ચો હોય એમાં ઈએમઆઈ ઓપ્શન મળી જાય. એ ઈએમઆઈ કરાવીએ ને તો ઈએમઆઈમાં વ્યાજ દર તો લાગે જ લાગે, પ્રોસેસિંગ ફીસ અને ફીસ ઉપર જીએસટી પણ આપણને લાગશે. આ 7 ખર્ચા ધ્યાનમાં રાખજો. નવા ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સે તો સ્પેસિફિકલી ધ્યાન રાખવાની જરૂરત છે અને આ માહિતી લેવાની જરૂરત છે. શું આ વિડીયોથી કંઈક નવું જાણવા મળ્યું? તો આવી વિડીયો જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.